નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિ શબ્દ તમારા માટે નવો છે, તો સૌપ્રથમ પહેલાં આપણે ભૂમિતિનો અર્થ સમજીએ, ત્યારબાદ એના પાયાના ખ્યાલો. હવે પાયાના ખ્યાલો એટલે કેવા ખ્યાલો? તો કે ભૂમિતિને સમજવા માટે જે પાયાની બાબતો છે કે જે બાબતો વગર ભૂમિતિ સમજવી અઘરી પડે એવી બાબતો છે એને આપણે પહેલાં શીખવી પડે, ત્યારબાદ જ આપણે ભૂમિતિ વિશે આગળ અભ્યાસ કરી શકીએ. તો સૌપ્રથમ પહેલાં ભૂમિતિ એટલે શું થાય? તો કે કીધું છે, જો ભૂમિતિનો લાંબો અને વિશાળ અર્થ છે, ઇતિહાસ છે. અંગ્રેજી શબ્દ જિયોમેટ્રી એ ગ્રીક શબ્દ જિયોમેટ્રનના જેવો છે. જિયોનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન એવો થાય છે. તો અંગ્રેજીની અંદર ભૂમિતિને શું કહેવાય? જિયોમેટ્રી કહેવાય. જિયોમેટ્રી શબ્દ છે એ ગ્રીક ભાષાનો એક શબ્દ છે, જિયોમેટ્રન, એના જેવો જ શબ્દ છે. જિયોમેટ્રનની અંદર શું હોય? તો કે જિયોનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રનનો અર્થ થાય માપન. ઇતિહાસ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા, સ્થાપત્ય અને માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો. વાવેતર કરવા માટે જમીનની હદ નક્કી કરવા માટેના કોઈ પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હદ નક્કી કરાઈ શકાતી હતી. શા માટે? કારણ કે ભૂમિતિ છે એ ચોક્કસ માપો આપણને આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિની શરૂઆત એકદમ એના ઇઝી એવા પોઈન્ટ, એવો પહેલો જ પોઈન્ટ આવે છે બિંદુ. બિંદુથી આપણે શરૂઆત કરીએ. બિંદુ એટલે શું થાય? સાદી ભાષામાં હું એમ કહું કે મેં અહીંયા એક ટપકું કર્યું, તો આને આપણે શું કહેવાય? તો કે બિંદુ કહીએ. આપણે શું કહીએ? બિંદુ કહીએ. કોઈ પણ જગ્યાએ એક ટપકું કર્યું તો બિંદુ થયું. જો તમને કીધું છે કે તીક્ષ્ણ પેન્સિલની અડી વડે કાગળ પર એક ટપકું મૂકો, અને જેટલી વધારે તીક્ષ્ણ હશે તેટલું ટપકું કેવું બનશે? નાનું બનશે. જે જોઈ ન શકાય તેવું પણ હોઈ શકે. જે કેનો ખ્યાલ આપે છે તેને શું કહીએ આપણે? બિંદુ અથવા ટપકું કહીએ છીએ. જો તમને કંઈ પૂછે, પરિકર છે, પરિકરની અણી અને પેન્સિલનો તીક્ષ્ણ છેણો અને સોય, ત્રણેય વસ્તુના તમે અલગ અલગ પોઈન્ટ કરો તો તમને ખ્યાલ આવે કે ત્રણેયનું બિંદુ કેવું આવશે? અલગ અલગ આવશે. તો એક વસ્તુ શીખ આપણે બિંદુ. ત્યારબાદ આવે વિદ્યાર્થી મિત્રો શીખવાનું તો કે રેખાખંડ. હવે રેખાખંડ શું છે તે સમજીએ. જો કાગળના એક ટુકડાને દબાણ આપીને વાળો, પછી તેને ઉકેલો, તમને ગળી દેખાશે. જે રેખાખંડનો ખ્યાલ આવે છે. આ ગળી જે છે ને, ગળી એ કેવી હોય? તો કે એકદમ સીધી લાઈન હોય. કેવી લાઈન હોય? સીધી લાઈન, એકદમ સ્ટ્રેટ લાઈન. રેખાખંડ દોરવો હોય તો તમે ફૂટપટ્ટીના ઉપયોગ વગર દોરી શકો નહીં. ફૂટપટ્ટી વગર ભૂમિતિની અંદર કોઈ પણ બાબત ડ્રો કરવાની નહીં, ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરવાનો. ચાલો અહીંયા રેખાખંડ ડ્રો કરીએ આપણે એક. જો આ થયો રેખાખંડ. ઓકે. હવે રેખાખંડ હોય વિદ્યાર્થી મિત્રો, એને બે અંત્ય બિંદુ હોય. શું હોય? બે અંત્ય બિંદુ. હવે અંત્ય બિંદુ એટલે શું થાય? તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ અંત્ય બિંદુ એટલે શું? તો કે રેખાખંડ છે એ રેખાનો એક ભાગ છે એને રેખાખંડ કહીએ આપણે. રેખાખંડના બે અંત્ય બિંદુ હોય, એક અને આ બીજું. આને આપણે કોઈ પણ નામ આપી શકીએ. અને આપ્યું મેં એ અને આને આપ્યું બી. તો આને દર્શાવે કેના વડે? તો કે આને લખાય આ રીતે, રેખાખંડ એ બી. એ બી ઉપર લીટો. અને શું કહેવાય? રેખાખંડ એ બી. ઓકે, રેખાખંડ થાય. ત્યારબાદ આપણે હજી સમજીએ રેખા. રેખાખંડ તો એને કેમ દર્શાવાય? એ બી ને ઉપર લીટો. હવે જો રેખા હોય તો અહીં લખીએ રેખા બરાબર. જો આમ દર્શાવે છે એ બી ઉપર એરો આવશે. શું આવશે? બંને બાજુથી આમ પેક. આ શું થઈ ગયું? રેખા. ત્યારબાદ ત્રીજું આવશે શીખવાનું કિરણ. કિરણ કેવું હશે? તો કે કિરણને દર્શાવાય આ રીતે, એ બી ઉપર એરો. આ શું થઈ ગયું? કિરણ થઈ ગયું. ઓકે. રેખાખંડ, રેખા, કિરણ, બિંદુ, આ બધી વસ્તુ આપણે ખ્યાલ આવી. તો હવે આપણે આગળ સ્વાધ્યાયના દાખલા અમુક ગણી શકીએ, જે આપણે 4.1ની અંદર આપ્યા છે. જોઈએ સ્વાધ્યાય 4.1. જો શું કીધું છે? બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને
નીચેની વસ્તુ લખવાની છે. કઈ કઈ? તો કે પહેલું 5 બિંદુ લખવાના, રેખા કઈ કઈ છે, 4 કિરણો ક્યાં ક્યાં, 5 રેખાખંડો લખવાના. તો લખીએ એના વિશે. સૌપ્રથમ આકૃતિ તમે સામે રાખું છું. અહીંયા લખું છું સ્વાધ્યાય 4.1. આકૃતિની અંદર ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિ છે અને અભ્યાસ કરવાનો છે. 4.1 ક્વેશ્ચન નંબર 1. ઓકે, પહેલું આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર આન્સર કે 5 બિંદુઓ. 5 બિંદુઓ. તો હવે આકૃતિમાં જોવો જોઈએ ક્યાં ક્યાં બિંદુઓ તમને દેખાય છે. તો કે જો બિંદુ બી, ત્યારબાદ બિંદુ ડી, ત્યારબાદ બિંદુ ઈ, ત્યારબાદ બિંદુ સી, બિંદુ ઓ, ઈ, ડી અને ડી અને ત્યારબાદ અહીં સી. તો આપણે ત્રણેયના નામ લખીએ. 5 બિંદુઓ ક્યાં ક્યાં? તો કે બિંદુ ઓ, બી, સી, ડી ને ઈ. ચાલો 5 બિંદુ થઈ ગયા. ત્યારબાદ હવે લખીએ બીજો પ્રશ્ન, જેમાં આપણે કીધું છે રેખા. તો આકૃતિમાં કઈ કઈ રેખાઓ આવેલી છે તે સમજીએ. તો આકૃતિની અંદર રેખાને કેમ દર્શાવાય? તો હમણાં જ મેં કીધું હતું, પેલી રેખા આપણે લખીએ આકૃતિમાંથી ડીઈ. ડીઈ ને ઉપર કરવાનો બંને બાજુથી બંધ. એક ડીઈ, ત્યારબાદ ડીઓ. જોયું ને, ડી થી ઓ, ડી થી ઈ, ત્યારબાદ ડી થી બી, ડી થી બી, ત્યારબાદ ઈ થી ઓ, ઈ થી ઓ સુધી. ચાલો આ મળી ગઈ 4 4. હવે આગળ કિરણો મેળવીએ. ત્રીજું મેળવીએ કિરણ. ચલો કિરણ ક્યાં ક્યાં આવશે? તો કે પહેલું આવશે ડીબી, કિરણ ડીબી આમ દર્શાવવાનું. ત્યારબાદ કિરણ ડીઈ, કિરણ ઓબી, કિરણ ઓઈ અને કિરણ ઈબી. ઓકે થઈ ગયું. ત્યારબાદ આપણે દર્શાવીએ રેખાખંડ. ચાલો રેખાખંડ કેમ દર્શાવાશે? પહેલા તો કે ડી ઈ રેખાખંડ, ઉપર ખાલી લીટી. ત્યારબાદ ડી ઓ, ઈ ઓ, ઓ બી, ઈ બી. ચાલો આ 5 રેખાખંડો થઈ ગયા. ઓકે ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો બીજો પ્રશ્ન આવે છે તે સમજીએ. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દર વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલી રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપવાના છે. કેટલી રીતે? 12. ચાલો આપીએ 12 રીતે નામ. જો રેખાખંડ આપણે આપેલો છે કે આ મુજબનું. તમારે લોકોએ પેન્સિલથી ડ્રો કરવાનો નહીં, તમને લોકોને દેખાય એટલા માટે બોલપેનનો ઉપયોગ કરેલો છે. બાકી ક્યાંય પણ આકૃતિમાં બોલપેનનો ઉપયોગ કરવો નહીં, ફક્ત ને ફક્ત પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. ચલો અહીંયા એ, બી, સી, ડી. ચાલો આનો ઉપયોગ કરીને આપણે પહેલાં બિંદુ એ લઈએ. બિંદુ એ લેતા તો પહેલાં કયું મળશે? તો કે એક તો એ બી, પછી એ સી, ત્યારબાદ એ ડી. હવે બિંદુ બી લઈએ. બિંદુ બી લેતા તો બિંદુ બી લઈએ તો બી એ, બી સી,
અને બી ડી. હવે બિંદુ સી લઈએ. બિંદુ સી લેતા તો સી એ, સી બી, સી ડી. ત્યારબાદ બિંદુ ડી લેતા ડી એ, ડી બી અને ડી સી. ચાલો આ થઈ ગયું. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે પ્રશ્ન ત્રીજો આપ્યો છે તે સમજીએ. શું કીધું છે તેની અંદર? આકૃતિનો ઉપયોગ કરીને લખવાનો છે. જેમાં પહેલું કીધું આપણે આકૃતિને જોવાની, આ એમાં એ બી સી ડી ઈ એફ અને ઓ બિંદુ આપેલા છે. તેની અંદરથી ઈ બિંદુને સમાવતી રેખાઓ, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ અને એકબીજાને છેદતી હોય તેવી રેખાની જોડ આપવાની છે. તો આકૃતિને સામે રાખી અને આપણે આગળ દાખલો ગણીએ. ચાલો નેક્સ્ટ. ચાલો આકૃતિને ખાસ જોતા જશો. ઓકે, ઉપરની પહેલો પ્રશ્ન કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે કે જેની અંદર ઈ બિંદુ આવી જાવ? તો ઈ બિંદુ ક્યાં છે? તો કે અહીં. ચાલો તો એવું લખીએ. પહેલાનો ડાયરેક્ટ આન્સર આપું છું. ચાલો એમાં કઈ કઈ રેખા આવશે? તો કે રેખા એ ઈ, એફ ઈ, એફ ઈ, બીઈ ને ડીઈ. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન શું કીધો? એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. અહીં બિંદુ એ આપ્યું છે. હવે એ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે એમાંથી પસાર થતી હોય તેવી એ ઈ. અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે શક્ય જવાબ આપી શકીએ. એટલે આપણે અત્યારે ફક્ત ખાલી લખશું એ ઈ. બાકી આના આન્સર જેટલા આપવા એટલા આપણે આપી શકીએ. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ. ઓ બિંદુ જેમાં હોય એવી રેખાઓ કઈ કઈ છે? તો કે સી ઓ અથવા ઓ સી, બંને એક જ થાય. ઓકે, ત્યારબાદ ચોથું આપ્યું, એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. તો એકબીજાને છેદતી હોય એટલે એકની ઉપરથી બીજી લાઈન પસાર થતી હોય તો એને છેદતી હોય તેવું કહેવાય. તો એવી કઈ કઈ રેખાઓ છે? તો કે પહેલું આવશે એ ઈ અને CO. જો આ એ ઈ નામની રેખા છે, એના ઉપરથી CO નામની રેખા પસાર થાય. તો આ એક. હવે બીજી કઈ કહી શકો તમે? તો કે બીજી આવશે EF અને AE, એટલે કે આ ડી લાઈન જો અહીંયા છેદે છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 આપણે આપ્યો છે. શું કીધું છે પ્રશ્ન 4માં? જોઈએ. કેટલી રેખાઓ પસાર થાય એ બિંદુમાંથી ને બી બિંદુમાંથી? ચાલો બિંદુ એ એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી. ચાલો પહેલું આપ્યું છે એમાં કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? પ્રશ્ન ચિહ્ન. ચાલો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય. અસંખ્ય જવાબ આવે. કેમ? જો સાબિત કરીએ
ચાલો આ એક બિંદુ મેં કર્યું છે, આમાંથી કેટલી લાઈન પસાર થાય તો આપણે ડ્રો કરીએ. જેટલી કરવી હોય એટલી લાઈન બિંદુમાંથી પસાર થાય. અને હું નામ આપી દઉં બિંદુ એ. ચાલો આમાંથી લાઈન પસાર કરવી હોય તો જોજો 1 2 3 4 આ રીતના ઘણી બધી લાઈનો, અસંખ્ય લાઈન આપણે પસાર કરી શકીએ. હવે જો બે બિંદુ હોય તો બે બિંદુમાંથી, ચાલો બે બિંદુ હોય તો ચાલો પહેલાં બે બિંદુ ડ્રો કરીએ 1 ને 2. આમાંથી ફક્ત અને ફક્ત આને હું નામ આપી દઉં એ બી. તો આમાંથી ફક્ત અને ફક્ત એક જ ડ્રો થાય. કેટલી થાય? એક જ. ઓકે, ત્યાં થયો પ્રશ્ન નંબર 4. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે આગળ પ્રશ્ન નંબર 5. જોઈએ શું કીધું. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ ડ્રો કરવાની છે. આ બધી આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ પાકી બુકમાં પેન્સિલથી ડ્રો કરવાની રહેશે. હું અહીં તમને દેખાય એટલા માટે બોલપેનથી ડ્રો કરું છું. ઓકે, ચાલો પહેલી એક એક પરિસ્થિતિ જોતા જઈએ. શું આપ્યું છે પહેલું? તો કે બિંદુ પી એ બી ઉપર છે. બિંદુ પી ચાલો એના માટે ડ્રો કરીએ. ફક્ત એક સીધી લાઈન ડ્રો કરવાની છે, બીજું કંઈ છે નહીં. ચાલો આના ઉપર નામ આપીએ એ બી. આના ઉપર કયું બિંદુ છે? તો કે બિંદુ પી. નામ આપી દીધું બિંદુ પી. ઓકે, પેલું થયું. ત્યારબાદ બીજું XY અને PQ એમ બિંદુમાં છેદે છે. તો ચાલો અહીંયા પહેલાં બિંદુ એમ આપીએ. હવે આમાંથી XY અને P અને Q ડ્રો કરવાના છે. 1 2. એકનું નામ આપણે આપીએ XY અહીંયા આપીએ એ પી અને ક્યુ. પી ક્યુ આકૃતિ થઈ ગઈ. ત્યારબાદ ત્રીજી આકૃતિમાં આપણે કીધું છે કે રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. ચાલો રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે, બિંદુ ડી નથી. તો ડી ન હોય તો આપણે એનું કંઈ કામ છે નહીં. ઈ અને એફ એના ઉપર આવેલા છે તો આપણે એને ડ્રો કરવા પડે. તો આ રેખા થઈ એલ, એલ નામની રેખા, એનું નામ આપીએ એલ. આના ઉપર કયા બિંદુઓ છે? તો કે ઈ અને એફ. ત્યારબાદ ચોથા માટે શું કીધું છે? રેખા ઓપી અને OQ બિંદુ ઓમાં મળે છે. ચાલો બિંદુ ઓમાં મળે છે. પી અને ક્યુના આપણે ડ્રો કરવાના રહેશે. બંને ભેગા ક્યાં થાય? તો કે ઓ બિંદુએ. તો આપણે એક લાઈન આમ ડ્રો કરીએ, બીજી લાઈન કંઈક આ રીતે ડ્રો કરીએ. હવે અહીંયા નામ આપીએ ઓ, અહીંયા આપીએ પી ને અહીંયા આપીએ ક્યુ. તો ઓકે, આ રીતના આન્સર આવશે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 6. જોઈએ શું કીધું છે પ્રશ્ન નંબર 6માં. નીચે આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે. ચાલો એના માટે આકૃતિ આપી છે, આપણે એના આધારે ખરા ખોટા કહેવાના છે. કે શું છે આકૃતિમાં? તો કે રેખા MN ની આકૃતિ દોરેલી છે. આના આધારે આપણે જવાબ આપવાના છે. તો કે પહેલું શું કીધું? QMON અને P એ
રેખા MN પર આવેલા છે. ચલો જોવો જોઈએ. ક્યુ એમ ઓ એન અને પી MN ઉપર આવેલા છે તો કે હા. પહેલું વિધાન શું આવશે તો કે સાચું. બિંદુઓ ક્યુ એમ ઓ એન ને પી એ રેખા MN પર છે. ચાલો આ થઈ ગયો પહેલો આન્સર. બીજું વિધાન. બીજું શું કીધું? એમ ઓ અને એન એ MN પર આવેલા છે તો એના ઉપર જ આવેલા છે તો વિધાન 2 પણ સાચું વિધાન. ઓકે, અહીંયા પણ હું તમને આન્સર આપી દઉં ડાયરેક્ટ. જો પહેલું આવશે એ વિધાન સાચું. બીજું વિધાન પણ સાચું. ત્યારબાદ ત્રીજું વિધાન. એમ અને એન એ MN ના અંત્ય બિંદુઓ છે તો એમ અને એન એના અંત્ય બિંદુઓ હોય તો કે હા, એના અંત્ય બિંદુઓ છે. ત્યારબાદ ચોથું, ઓ અને એન એ OPના અંત્ય બિંદુ છે. OPના અંત્ય બિંદુ O અને P હોય પણ એને તો O અને N કીધું છે તો આ ચોથું વિધાન શું આવશે? ખોટું. ત્યારબાદ MO MA ક્યુ અને ઓનું એક અંત્ય બિંદુ છે તો આ વિધાન કેવું હોય? ખોટું હોય, કારણ કે ક્યુ અને ઓના અંત્ય બિંદુઓ શું હોય? ક્યુ અને ઓ ના અંત્ય બિંદુ આ જ બે હોય તો અહીંયા વિધાન આવશે ખોટું. ત્યારબાદ MA QP પરનો બિંદુ છે તો M છે એ Q અને P ઉપર આવેલું છે તો કે હા, તો વિધાન સાચું. ત્યારબાદ OP એ QP થી ભિન્ન છે. OP એ QP થી ભિન્ન છે. શા માટે? તો કે વિધાન સાચું છે. શા માટે? કારણ કે બંનેના ઉદ્ભવ બિંદુ કેવા છે? અલગ અલગ. જો અહીંયા O થી શરૂઆત થાય, O થી P સુધી, અને ત્યારબાદ Q થી P સુધી, તો બંને કેવા છે? અલગ અલગ છે. ત્યારબાદ H આપ્યું. OP એ OM ને સમાન છે તો આ વિધાન ખોટું છે. OP એ OM ને કોઈ દી સમાન હોય નહીં. ત્યારબાદ OM એ OPનું વિરુદ્ધ કિરણ નથી, ખોટું આવશે વિધાન. ત્યારે O એ OPનું ઉદ્ભવ બિંદુ નથી, ઉદ્ભવ બિંદુ જ છે તો વિધાન ખોટું. N એ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે તો કે હા, પેલું નામ હોય એનો ઉદ્ભવ બિંદુ હોય તો આ વિધાન સાચું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 4.1 છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે નવા પોઈન્ટ સાથે.